વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોયેલું કે માણસ એક જ એવું વ્યક્તિ છે, એવું આ સંસારનો પ્રાણી છે કે જે બીજાનું દુઃખ અનુભવી શકે છે. પાઠમાં આપણે અગાઉ પણ જોયું કે કોઈ પણ દુર્ઘટના બને એટલે જળ પદાર્થો જે છે એ પણ સાક્ષીઓ તો ગણાય જ. પશુ પક્ષીઓ પણ સાક્ષી ગણાય, એને પણ એ દુર્ઘટનાને નજરે જોઈ છે. પણ આપણે પથ્થર વગેરે જળ પદાર્થો પાસેથી કે પશુ પક્ષીઓ પાસેથી કોઈ અપેક્ષા રાખી શકતા નથી, કેમ કે એ દુર્ઘટનાથી ગ્રસ્ત થયેલો, દુર્ઘટનાથી પીડાયેલા વ્યક્તિની મદદ કરી શકતો નથી. પણ માણસ એવું છે કે જે બીજાની મદદ કરવા માટે તૈયાર થઈ શકે, કેમ કે સંવેદનશીલ છે, બીજાનું દુઃખ અનુભવી શકે. જે માણસ દુર્ઘટનાગ્રસ્ત થયો છે, કોઈનો અકસ્માત થયું છે ને અકસ્માતમાં એ માણસ ઘાયલ થયો છે, તો એ ઘાયલ વ્યક્તિને જોઈને કોઈ પણ માણસની એના પ્રત્યે સંવેદના જાગે. અને આ સંવેદના જાગવી એ જ મોટી વસ્તુ છે, કેમ કે જો સંવેદના જાગશે તો જ એ ઘાયલ થયેલા વ્યક્તિની મદદ કરવા માટે તત્પર થશે. એટલે એ સંવેદના જાગવી એ બહુ અગત્યની વસ્તુ છે અને માણસની એ નિશાની છે કે માણસ ગણાય. સંવેદનશીલતા એ માણસની નિશાની છે, માણસનું લક્ષણ છે. એટલા માટે અગાઉ આપણે જે પાઠનો આગળનો ભાગ જોયો એમાં એ વસ્તુ આપણે જોઈ હતી કે પથ્થર વગેરે સંવેદનશીલ નથી, પશુ પક્ષીઓ પણ એટલા સંવેદનશીલ નથી, પણ માણસ સંવેદનશીલ છે. એ બીજાના દુઃખથી દુઃખી અને બીજાના સુખથી સુખી થઈ શકે છે. એટલા માટે કોઈ પણ દુર્ઘટનાગ્રસ્ત થયેલા માણસને જોઈને પહેલું કામ આપણું એ છે કે એના દુઃખની અનુભૂતિ કરવી. અને જો આપણે એ દુઃખને અનુભવીએ તો જ આપણે એ માણસ તરીકે ગણાઈએ. એ ભાગ આપણે જોયો તો હવે એ પાઠને આગળ વધારીએ. સુનિલ કહે છે, યથાર્થમ ભવાન આહ મયા અપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ? પુનિત કહે છે, દ્વિતીયમ કાર્યમ તો કર્તવ્યસ્ય નિર્વાહઃ દુર્ઘટનાગ્રસ્તઃ જનઃ સદ્યઃ એવ ઔષધાલયશ્રિતઃ કरणीयः ભવતિ येन तस्य उचितः उपचारः स्यात्. तत्र संगत्य कदाचित् तस्मै रक्तस्य आवश्यकता भवति चेत् स्वकीयं रक्तमपि तस्मै दातव्यं भवति. तस्य परिवारे सूचना दातव्या भवति येन तस्य परिवारजनः औषधालयम् आगत्य तस्य विशेषः सहायः भवेत्. दुर्घटनायाः साक्षिणः मनुष्यस्य एतादृशं कर्तव्यम्. सर्वैः मनुष्यैः अस्य कर्तव्यस्य निर्वाहः करणीयः एव. જો અહીંયા કરણીય અને દાતવ્ય એ બે જે પ્રત્યયો લાગ્યા, કરણીયમાં અનીય પ્રત્યય અને દાતવ્યમાં તવ્ય પ્રત્યય. તો અનીય પ્રત્યય અને તવ્ય પ્રત્યય વાળા રૂપ એ વિધ્યત કૃદંત બતાવે છે. સંગત્યમાં ત્ય પ્રત્યય લાગ્યો છે એટલે સંગત્ય એ સંબંધક ભૂત કૃદંત છે. અગાઉ આપણે જોયું હતું કે ત્વા અને ય આ બે પ્રત્યયો હોય એ સંબંધક ભૂત કૃદંત બતાવે છે. સંગત્યમાં ય પ્રત્યય છે એટલે એ સંબંધક ભૂત કૃદંત કહેવાય. વિશેષ આપણે અમુક સંધિઓ નથી લીધી, પણ અહીંયા જ્યારે આપણે સંસ્કૃત પઠન કરતા હતા ત્યારે મેં એ સંધિ બતાવી હતી, અનુવાદમાં પણ બતાવતો જઈશ, એને પણ તમારે ધ્યાનમાં રાખવાની. તો સુનિલ કહે છે, યથાર્થમ યથા વત્તા અર્થમ, યથાર્થમ ભવાન વત્તા આહ, ભવાનમાં ન ખોડો થઈ જાય, ભવાન વત્તા આહ. ભવાન એટલે આપ અથવા તમે, યથાર્થમ આહ એટલે સાચું કહો છો, તમે સાચું કહો છો.
મયા અપી મેં પણ, બહુધા એટલે મોટે ભાગે, મેં પણ મોટે ભાગે અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જન્મ પશ્યતા. અહીંયા દુર્ઘટનાગ્રસ્તમ પહેલા લઈ લો અને પછી અપરિચિતમ જન્મ લો. દુર્ઘટનાગ્રસ્તમ અપરિચિતમ જન્મ પશ્યતા. તો મેં પણ મોટે ભાગે, બહુધા એટલે મોટે ભાગે, દુર્ઘટનાગ્રસ્તમ એટલે કે દુર્ઘટના પામેલા, અપરિચિતમ જન્મ એટલે અજાણ્યા માણસને, દુર્ઘટના પામેલા અજાણ્યા માણસને પશ્યતા એટલે જોતા, દુઃખમ વત્તા અનુભૂતમ વત્તા અસ્તિ. ત્રણ શબ્દો છૂટા પડે છે. દુઃખમ મખોડો વત્તા અ, તો દુઃખમ વત્તા અનુભૂતમ માં મખોડો વત્તા અ અસ્તિ. દુઃખમ વત્તા અનુભૂતમ વત્તા અસ્તિ એટલે કે દુઃખ અનુભવ્યો છે. દુઃખમ અનુભૂતમ અસ્તિ, દુઃખ અનુભવ્યો છે. મેં પણ મોટે ભાગે દુર્ઘટના પામેલા અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવ્યો છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ. દ્વિતીયમ એટલે બીજું કાર્ય, કિમ અસ્તિ એટલે શું છે, બીજું કાર્ય શું છે. પહેલું કાર્ય એ હતું કે દુઃખ અનુભવવું. દુર્ઘટના પામેલા માણસનું જે દુઃખ છે એ અનુભવવું એ પહેલું કાર્ય હતું. હવે સુનિત એ પૂછે છે કે બીજું કાર્ય શું છે? તો પુનિત જવાબ આપે છે દ્વિતીયમ કાર્યમ, બીજું કાર્ય. તુનો અર્થ તો, બીજું કાર્ય તો કર્તવ્યસ્ય નિર્વાહ. કર્તવ્ય નિર્વાહ એટલે પૂર્ણ કરવું, કર્તવ્યનું પાલન કરવું. તો કર્તવ્ય પૂર્ણ કરવાનું છે. બીજું કાર્ય તો કર્તવ્ય પૂર્ણ કરવાનું છે. દુર્ઘટનાગ્રસ્ત જન, દુર્ઘટના પામેલા માણસને, સદ્ય એવ તરત જ, દુર્ઘટના પામેલા માણસને તરત જ ઔષધાલય આશ્રિત, ઔષધાલય આશ્રિત કરણીય ભવતિ. મતલબ કે ઔષધાલય એટલે દવાખાને, આશ્રિત કરણીય ભવતિ એટલે પહોંચાડવાનો હોય છે. દુર્ઘટના પામેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે. યેન એટલે જેથી, તસ્ય ઉચિત ઉપચાર, તસ્ય એટલે તેની, ઉચિત એટલે યોગ્ય, ઉપચાર સ્યાત એટલે સારવાર થાય, જેથી તેની યોગ્ય સારવાર થાય. તત્ર સંગત્ય ત્યાં જઈને, સંગત્ય એટલે પહોંચીને, જઈને, ત્યાં જઈને, કદાચિત ક્યારેક, ત્યાં જઈને ક્યારેક, તસ્મૈ એટલે તેને, રક્તસ્ય આવશ્યકતા ભવતિ ચેત, રક્તસ્ય આવશ્યકતા એટલે લોહીની જરૂરિયાત, ભવતિ એટલે થાય, ત્યાં જઈને જો તેને લોહીની જરૂરિયાત થાય અથવા તો લોહીની જરૂરિયાત હોય, ચેતનો અર્થ જો અને તો લઈ લેવાનો, એટલે જો તો વાળી વાક્ય રચના બની જાય. જો લોહીની જરૂરિયાત હોય તો સ્વકીયમ રક્તમ આપી, પોતાનું લોહી પણ, રક્તમ વત્તા આપી, પોતાનું લોહી પણ, તસ્મે એટલે તેને, દાતવ્યમ ભવતિ એટલે આપવાનું હોય છે, પોતાનું લોહી પણ આપવાનું હોય છે. રક્તદાન, અત્યારે આપણે જે બ્લડ બેંક છે, ઘણીવાર મોટા મોટા રક્તદાન કેમ્પો યોજાય છે. એનું મૂળ કારણ આ છે. કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક જો લોહીની જરૂરિયાત ઊભી થાય તો બ્લડ બેંક જે છે એ અગાઉથી એકત્ર કરેલું લોહી ઝડપથી પહોંચાડી શકે. તો માણસે એ રીતે રક્તદાન પણ કરવાનું હોય. એટલે માત્ર દુર્ઘટનાગ્રસ્ત માણસને જોઈને દુઃખ અનુભવે એવું નહીં, એની જરૂરિયાત મુજબ જો બ્લડની જરૂર હોય તો એ બ્લડ ડોનેટ પણ કરે. એટલે અહીંયા પુનિત ખાસ એ બતાવે છે કે ત્યાં જઈને કદાચ તેને રક્તની જરૂરિયાત હોય તો પોતાનું લોહી પણ તેને આપવાનું હોય છે. તસ્ય પરિવારે, તેના પરિવારમાં, સૂચના દાતવ્ય ભવતિ, સૂચના આપવાની હોય છે. તેના પરિવારમાં સૂચના આપવાની હોય છે, કેમ કે દુર્ઘટના પામેલો માણસ રોડ ઉપર કોઈનો અકસ્માત થયું, હવે એના ઘરના પરિવાર લોકોને કોઈને ખબર નથી હોતી.
તો આપણે પહેલા તો એને દવાખાને તો પહોંચાડી દીધો, પણ એના પરિવારના લોકોને પણ જાણ કરીએ, જેથી એના પરિવારના લોકો આવે અને એની વિશેષ કાળજી રાખી શકે. તો દુર્ઘટના તસ્ય પરિવારે, તેના પરિવારમાં સૂચના દાતવ્યા ભવતી, એટલે સૂચના આપવાની હોય છે. યેન એટલે જેથી, તસ્ય પરિવારજન એટલે કે તેના પરિવારના સભ્યો, ઔષધાલયમ આગત્ય દવાખાને આવીને, તસ્ય વિશેષઃ સહાયો ભવેત તેના વિશેષ સહાય ભવેત એટલે સહાયક બની શકે, તેના વિશેષ સહાયક બની શકે. પરિવાર જુઓ, તેના પરિવારમાં સૂચના આપવાની હોય છે, જેથી તેના પરિવારના લોકો દવાખાને આવીને તેના વિશેષ સહાયક બની શકે. દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ મનુષ્યસ્ય, દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું, દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું એતાદૃશમ કર્તવ્યમ, આવું કર્તવ્ય છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું આવું કર્તવ્ય છે. ધ્યાન રાખજો કે આપણે રોડ ઉપર કોઈ અકસ્માત જોયું અને મોબાઈલ લઈને એનું શૂટિંગ ઉતારવાનું કામ નથી. કોઈ પણ દુર્ઘટના પામેલા માણસને તાત્કાલિક સારવારની જરૂર છે. જો એને એ તાત્કાલિક સારવાર મળી જાય તો કદાચ એનો જીવ બચી જાય. એટલા માટે સૌથી પહેલા તો આપણે એ બધું ભૂલી જઈએ કે આપણે બીજાને કંઈક સમાચાર આપવા છે, એટલે એ આપણે મોબાઈલ કાઢીને ઉતારવા માંડીએ. મોટા ભાગના લોકો માત્ર તમાશો જોવા માટે એકઠા થઈ જાય છે, પણ તડપતો જમીન પર આળોટતો પેલો ઘાયલ માણસ, એના તરફ કોઈને સહાનુભૂતિ નથી જાગતી. તો અહીંયા પાઠમાં ખાસ પુનિત એ વાત તરફ ઈશારો કરે છે કે કોઈ પણ માણસને આપણે ઘાયલ જોઈએ તો એ ઘાયલ માટે તમાશો બનવાનો નથી, તમાશો બનાવી નથી દેવાનો. એને તરત જ દવાખાને પહોંચાડીએ, એના ઘરના લોકોને જાણ કરીએ, એ આપણું કર્તવ્ય છે. સર્વૈહિ મનુષ્યૈહિ, બધા માણસોએ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ, આ કર્તવ્ય નિર્વાહ કરણીયમ ભવતી એટલે બજાવવાનું હોય. બધા જ માણસોએ આ કર્તવ્ય બજાવવાનું જ હોય છે. તો દરેક માણસની આ ફરજ છે કે આ ફરજ એને પૂર્ણ કરવાની હોય છે. આપણે બધા કહીએ છીએ કે આ મારો હક છે, આ મારો હક છે, પણ હક મેળવતા પહેલા આપણે ફરજ પ્રત્યે પણ સભાન રહેવું જોઈએ. જો ફરજ અદા કરીશું તો હક આપોઆપ મળશે. તો અહીંયા એ વાત પુનિત ખાસ સમજાવવા માંગે છે. આગળનો ભાગ સુનિત કહે છે, તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ યત ઘટનાયાઃ સાક્ષી મનુષ્યઃ આચરેત. ત્રીજું કાર્ય હવે કયું? પુનિત કહે છે, તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. મનુષ્યેણ સદૈવ, સદાવત્તા એવ સદૈવ બોધ પ્રાપ્તયે પ્રયત્નઃ કरणीयः ભવતિ. યદા વયમ કસ્યાચિત દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ, કસ્યાચિત દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ ભવામઃ, તદા કર્તવ્યમ સમાચરन्तઃ દુઃખમ અનુભવन्तઃ તસ્યાઃ દુર્ઘટનાયાઃ કંચિત બોધમ અપી, બોધમ વત્તા અપી પ્રાપ્તુમ અર્હામઃ. વિના કારણમ દુર્ઘટના ન ભવતિ, તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિઃ કારણમ ભવતિ. સા ત્રુટિ જ્ઞાતવ્યઃ. તદંતરમ તાદૃશી ત્રુટિ અહમ, ત્રુટિ વત્તા અહમ, તાદૃશી ત્રુટિ અહમ ન કદાપી, કદા વત્તા અપી, કદાપી કરિષ્યામિ ઇતિ, કરિષ્યામિ વત્તા ઇતિ. બોધઃ વત્તા અપી, બોધઃ અપી પ્રાપ્તવ્ય એવ. સુનિ કહે છે, સાધુ કથિતમ ભવતા ઘટનાયાઃ સાક્ષિણઃ સંતઃ, ઘટનાયાઃ સાક્ષિણઃ સંતઃ કર્તવ્યમ
निर्वहन्तः अपि दुःखम् अनुभवन्तः अपि निर्वहन्तः वत्तापि दुःखं वत्ता अनुभवन्तः वत्तापि यदि वयं बोधपाठं न प्राप्तुमः तदा वयं मनुष्याः न स्मः। तो आ जे संस्कृत टेक्स्ट छे एने આપણે ગુજરાતી અનુવાદની રીતે આગળ તો સૌથી પહેલા આપણે આ બે બાબત ખાસ જોઈ લઈએ। સમાચરંતઃ અનુભવંતઃ આ તો પ્રત્યય જે લાગ્યો માન અને અંતઃ પ્રત્યય પણ વર્તમાન કૃદંત બતાવે છે એ યાદ રાખવાનું। સમાચરંતઃ અનુભવંતઃ બંને વર્તમાન કૃદંત છે। બે રૂપો જે છે એમાં જો જ્ઞાતવ્ય અને પ્રાપ્તવ્ય બંનેમાં તવ્ય પ્રત્યય દેખાય છે। તવ્ય અને અનીય એ વિદ્યત કૃદંતના પ્રત્યયો છે એટલે બંને વિદ્યત કૃદંત છે। અનુવાદને જોઈએ। સુનિ કહે છે તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ, ત્રીજું કાર્ય કિમ અસ્તિ એટલે શું છે? ત્રીજું કાર્ય શું છે? યદ ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરે, જે ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યએ આચરે એટલે આચરવું જોઈએ। ત્રીજું કાર્ય શું છે જે ઘટનાના સાક્ષી બનેલા માણસે આચરવું જોઈએ? પુનિ કહે છે તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ, ત્રીજું કાર્ય છે બોધ મેળવવાનું અથવા તો ત્રીજું કાર્ય બોધ મેળવવાનું છે। ત્રીજું કાર્ય બોધ મેળવવાનું છે, કંઈક ને કંઈક એમાંથી બોધ મેળવવાનો છે। મનુષ્યેન સદૈવ બોધ પ્રાપ્તયે પ્રયત્નઃ કरणीयः ભવતિ, મનુષ્યએ માણસે સદૈવ એટલે હંમેશા, માણસે હંમેશા બોધ પ્રાપ્તયે એટલે કે બોધની પ્રાપ્તિ માટે પ્રયત્ન કरणीयः ભવતિ એટલે કરવાનો હોય છે। માણસે હંમેશા બોધની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો હોય છે। યદા વયમ જ્યારે આપણે કસ્યાચિત દુર્ઘટનાયા સાક્ષિણઃ ભવામ, કોઈ પણ જ્યારે આપણે દુર્ઘટનાના સાક્ષી થઈએ છીએ, કસ્યાચિત અહીંયા મૂકી દેજો, કોઈક, જ્યારે આપણે કોઈક દુર્ઘટનાના સાક્ષી ભવામઃ એટલે થઈએ છીએ, તદા એટલે ત્યારે, જ્યારે આપણે કોઈક દુર્ઘટનાના સાક્ષી થઈએ છીએ ત્યારે કર્તવ્યમ આચરંતઃ, કર્તવ્યમ સમાચરંતઃ એટલે કર્તવ્ય બજાવતા બજાવતા, દુઃખમ અનુભવંતઃ એટલે દુઃખ અનુભવતા અનુભવતા, તસ્યાહ દુર્ઘટનાયાહ તે દુર્ઘટનામાંથી કંચિત બોધમપી પ્રાપ્તુમ અર્હામઃ કંઈક બોધ પણ, કંચિત બોધમપી કંઈક બોધ પણ પ્રાપ્તુમ અર્હામઃ એટલે મેળવી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ। ફરીથી જોઈ લો, જ્યારે આપણે કોઈક દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ ત્યારે કર્તવ્યનું આચરણ કરતા કરતા અથવા તો કર્તવ્યનું પાલન કરતા કરતા દુઃખ અનુભવતા અનુભવતા તસ્યાહ દુર્ઘટનાયાહ તે દુર્ઘટનામાંથી કોઈક બોધ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ। પ્રાપ્તુમ અર્હામઃ એટલે પ્રાપ્ત કરી શકીએ છીએ। વિના કારણમ કારણ વિના દુર્ઘટના ન ભવતી એટલે દુર્ઘટના થતી નથી, કોઈ પણ કારણ વગર દુર્ઘટના થતી નથી। કોઈ પણ અકસ્માત બને તો એ અકસ્માત કોઈ કારણ વિના તો બનતો નથી, એ અકસ્માત પાછળ કંઈક ને કંઈક કારણ તો હોય જ। તત્ર એટલે ત્યાં, કસ્યચિત એટલે કોઈક, જનસ્ય ત્રુટિ એટલે કે માણસની ભૂલ, ત્રુટિ એટલે ભૂલ, ત્યાં કોઈક માણસની ભૂલ કારણમ ભવતી એટલે કારણરૂપ બને છે, ત્યાં કોઈક માણસની ભૂલ કારણરૂપ બને છે। કેમ કે બે વાહનો વચ્ચે જ્યારે અકસ્માત થાય છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈકની કોઈક એકની અથવા તો બંનેની ભૂલ તો હોય જ, ભૂલ વગર તો અકસ્માત થયો ન હોય। તો મહત્વની વાત એ છે કે આપણે એ ભૂલને ધ્યાનમાં રાખીએ। અકસ્માત કયા કારણે થયો, જો એ કારણને આપણે પહેલેથી જાણતા હોઈએ તો ભવિષ્યમાં આપણે આવા અકસ્માતથી બચી શકીએ। આપણને ખ્યાલ આવે કે આમ કરવાથી અકસ્માત થઈ શકે, તો આપણે એવું વર્તન ન કરીએ
એ મોટામાં મોટો આ પાઠનો બોધ છે. તો આપણે જોયું ત્યાં કોઈક માણસની ભૂલ કારણરૂપ બને છે. 7 ત્રુટિ જ્ઞાતવ્યા, તે ભૂલને જ્ઞાતવ્યા એટલે જાણવી જોઈએ, તે ભૂલને જાણવી જોઈએ. તદંતરમ, ત્યાર પછી તાદૃશીમ ત્રુટિમ, તેવી ભૂલ, ત્યાર પછી તેવી ભૂલ અહમ કદાપી ન કરિષ્યામિ, હું ક્યારેય પણ ન કરિષ્યામિ એટલે કરીશ નહીં. ત્યાર પછી તેવી ભૂલ હું ક્યારેય પણ કરીશ નહીં. ઇતિ કરિષ્યામિ વત્તા ઇતિ, ઇતિ એટલે એવો, બોધઃ અપી એટલે બોધ પણ, પ્રાપ્તવ્યઃ અપી એટલે મેળવવો જ જોઈએ. ફરી વાત જોઈ લો. ત્યાર પછી તેવી ભૂલ હું ક્યારેય પણ કરીશ નહીં એવો બોધ પણ મેળવવો જોઈએ, મેળવવો જ જોઈએ. સુનિત કહે છે સાધુ કથિતમ ભવતા, ભવતા એટલે તમે, સાધુ કથિતમ એટલે સાચું કહ્યું, તમે સાચું કહ્યું. ઘટનાયાઃ સાક્ષિણઃ સંતઃ, ઘટનાના સાક્ષી બનતા, ઘટનાના સાક્ષી બનતા કર્તવ્યમ નિહંતઃ અપી, કર્તવ્ય પૂર્ણ કરતા હોવા છતાં, કર્તવ્યનું પાલન કરતા હોવા છતાં, દુઃખમ અનુભવંતઃ અપી, દુઃખને અનુભવતા હોવા છતાં, ઘટનાના સાક્ષી બનતા, કર્તવ્યનું પાલન કરતા હોવા છતાં અને દુઃખને અનુભવતા હોવા છતાં પણ, યદિ જો વયમ બોધપાઠમ ન પ્રાપ્તુમઃ, આપણે બોધપાઠ ન મેળવીએ, ન પ્રાપ્તુમઃ એટલે ન મેળવીએ, તદા એટલે ત્યારે, તો વયમ મનુષ્યઃ ન સ્મ, આપણે મનુષ્યો નથી. ફરીવાર જુઓ. ઘટનાના સાક્ષી બનતા, કર્તવ્યનું નિર્માણ કરતા હોવા છતાં એટલે કે કર્તવ્ય પૂર્ણ કરતા હોવા છતાં અને દુઃખ અને અનુભવતા હોવા છતાં, દુઃખને અનુભવતા હોવા છતાં, જો આપણે યદિ વયમ, જો આપણે બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તો આપણે મનુષ્યો નથી. એક માણસ જ એવો છે કે કોઈ પણ ઘટના બને એમાંથી કંઈક ને કંઈક શીખે છે. તો આ પાઠમાં પણ એ વાતને લેખકે ખાસ કહી છે કે કોઈ પણ દુર્ઘટનામાંથી આપણે કંઈક શીખવું જોઈએ. તો અહીંયા 3 પ્રકારના સાક્ષીઓ જે બતાવ્યા, જળ પદાર્થો, પશુ પક્ષીઓ અને મનુષ્યો, આ 3 પ્રકારના સાક્ષીઓમાંથી એક મનુષ્ય પાસે જ આપણે અપેક્ષા રાખી શકીએ. તો સ્વાભાવિક છે કે મનુષ્ય પાસેથી જે અપેક્ષા રાખીએ છીએ એ પણ 3 પ્રકારની બતાવી. પહેલી મનુષ્ય પાસેથી અપેક્ષા એ છે કે એ બીજાના દુઃખને અનુભવી શકે. મનુષ્ય પાસેથી આપણે બીજી અપેક્ષા એ રાખીએ કે એ મનુષ્ય દુર્ઘટનાગ્રસ્ત માણસ માટે ઉપયોગી થાય, એને દવાખાને પહોંચાડે, એના પરિવારના લોકોને જાણ કરે, જરૂર પડે તો રક્તદાન કરે. આ બીજું કાર્ય હતું, બીજી અપેક્ષા માણસ પાસે હતી. અને ત્રીજી અપેક્ષા માણસ પાસે એ છે કે આ દુર્ઘટનામાંથી માણસ કંઈક શીખે, કંઈક બોધ પ્રાપ્ત કરે. તો આપણે એક વિદ્યાર્થી તરીકે આપણે સૌએ આ પાઠમાંથી એ વાત ખાસ સમજવાની જરૂર છે કે કોઈ પણ દુર્ઘટના બને તો એ દુર્ઘટનામાં કોઈક ને કોઈક રીતે એ પીડિત વ્યક્તિને કોઈ પણ રીતે આપણે મદદ કરીએ, તાત્કાલિક એને દવાખાને પહોંચાડવા માટે 108માં આપણે ફોન કરી દઈએ, જેથી ઝડપથી એમ્બ્યુલન્સ આવે અને તાત્કાલિક એને દવાખાને લઈ જઈ શકાય, જેથી એ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળે તો કદાચ એનો જીવ પણ આપણે બચાવી શકીએ. અને સાથે સાથે એ પણ જાણીએ કે આપણે આવી ભૂલ ન કરીએ, જેથી આપણે પોતે આવા અકસ્માતનો ભોગ ન બનીએ. આ વાત આટલા પાઠમાંથી ખાસ સમજવાની હતી. તમે પણ એને ધ્યાનમાં રાખજો. અહીંયા જે અનુવાદ છે અને જે વ્યાકરણના મુદ્દા છે
એ તમારે નોટમાં લખવાના છે. અને આ પાઠનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય અનુવાદ લખ્યા પછી તમારે લખવાનો છે. તો અહીંયા આપણે એ પાઠને પૂર્ણ કરીએ.